જૂનાગઢમાં ચેટી ચાંદના પર્વને લઈ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। જય ઝૂલેલાલ। આજે સિંધી સમાજ દ્વારા આજે નૂતન વર્ષ છે અને આના દ્વારા આજે સરઘસ નીકળે છે। તો આજે 49મું વર્ષ છે। તો આજે દરેક સિંધી સમાજના ભાઈઓને બધાને આજે નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સાથે સાથે આજે જે આયોજન થાય છે એ ખૂબ વર્ષોથી 49મું જ્યારે વર્ષ છે ત્યારે બધો જ સમાજ સાથે મળી અને દરેક શહેરોમાં ગામોમાં આ રીતના સરઘસ નીકળે છે અને આજે મોટું સરઘસ આમાં અલગ અલગ ગામોમાંથી આવેલા જે ટ્રેન્કો છે આજે સાથે નીકળશે ને સરઘસ આખા જૂનાગઢમાં પણ પડશે અને આમાં જે સરઘસને નંબર આવશે તેને ઇનામ પણ વિતરણ થશે। એટલે આજનું આ નૂતન વર્ષનું દરેક સિંધી ભાઈઓને, માતાઓને, બહેનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આયોલાલ ઝૂલેલાલ। જય ઝૂલેલાલ। હું ચંદ્રકાંત કૃપલાણી, શ્રી ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ ફુલિયા હનુમાન રોડમાં હું ટ્રસ્ટી છું। જૂનાગઢમાં ફક્ત આ એક એવી ટ્રસ્ટ છે કે છેલ્લા 49 વર્ષથી ચેટીચંદ અને સરઘસનું આયોજન કરે છે અને તે પણ ફંડ ફાળા વગર કરે છે। આ વર્ષે પણ આ પ્રોગ્રામ બહુ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે। સરઘસનું પણ આયોજન બહુ સારી રીતે થયો। 40થી 45 આજુબાજુના ગામના અને જૂનાગઢના મળીને ભેરાણા સાહેબને ફ્લોટ નીકળ્યા અને તે બધાને ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ રોકડ અને શિલ્ડ પુરસ્કાર આપે છે। 2 દિવસે બપોરે અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરે છે અને આ જે પ્રોગ્રામ છે એ બહુ સારી રીતે ઉજવવાનું છે। એના માટે હું બધાનો આભાર માનું છું સેવા ટ્રસ્ટ તરફથી। જય ઝૂલેલાલ। અમારો નેશનલ ડે તરીકે સરકારે માન્ય રાખ્યો અને ચેટીચંદ નેશનલ ડે તરીકે ઉજવવામાં આવે છે અને ચેટીચંદને નેશનલ ડે તરીકે રજા પણ પાડવામાં આવે છે। જૂનાગઢમાં વેપાર સિંધીઓના હાથમાં આવ્યો અને વેપાર તથા નોકરીઓમાં સિંધી ભાઈઓ સારી રીતે સેટ થઈ ગયા અને જૂનાગઢમાં પણ જુદી જુદી સોસાયટીઓ ઊભી કરી। આજે હમણાં જ અહીં ગિરિરાજ સોસાયટી ચેટીચંદનો નેશનલ ડે તરીકે ઉજવવામાં આવે છે। આજે અમારો નેશનલ ડે છે અને નેશનલ ડેના દિવસે ગામે ગામ સરઘસ નીકળે છે અને એ સરઘસ શહેરમાં ફરી અને સિંધીઓને અને અહીંની કોમને પણ જાગૃત કરે છે। હું વીરબાન આહુજા જૂનાગઢ સિંધી સમાજ તરફથી બોલું છું કે ગઈકાલે 10/4 જે અમારા ઝૂલેલાલ સાંઈનો ચેટીચંદનો મહાપર્વ હતો તે દરેક જગ્યાએ જુદી જુદી એરિયાઓમાં ખૂબ સારી રીતે ઉજવણીઓ, બધી જગ્યાએ મહાપ્રસાદ તેમજ ભંડારાનું આયોજન કરેલ હતો અને છેલ્લા 49 વર્ષથી જે ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ તેમજ સિંધી સમાજ આ સરઘસનું બીજા દિવસે આયોજન કરે છે તે રીતે આજે પણ 49મો વર્ષ છે। ઝૂલેલાલ ટ્રસ્ટ હજી સુધી એ પ્રથા અને સિંધી સમાજે કાયમ રાખી છે અને આ સરઘસમાં જુદા જુદા ગામના રાજકોટ, વેરાવળ, જૂનાગઢ, સૌરાષ્ટ્ર તમામ સૌરાષ્ટ્રના ફ્લોટો અહીંયા તૈયાર થઈને આવે છે અને અહીંથી પ્રસ્થાન થાય છે અને આજે પણ સરઘસની અંદર 30થી વધારે ફ્લોટો નીકળેલ છે અને 5000થી વધારે સંખ્યામાં માણસો જોડાયા છે અને આ સરઘસને ખૂબ જ પ્રોત્સાહન મળેલ છે અને બધાને ખાસ વિનંતી કે દર વર્ષે પણ અમે આ રીતે પ્રોત્સાહન કરતા રહ્યું તેમજ સમાજ સેવાની ભાવનાથી સમાજના આગેવાનોને વિનંતી કરીએ છીએ કે દર વખતે સાથે રહીને અને ભવ્ય પ્રોગ્રામ બનાવે। બસ એવી જ મારી ઈચ્છા। જય ઝૂલેલાલ। આયો લાલ સભઈ ઝૂલેલાલ।